જય કોળી સમાજ, જય વીર માધાતા, જય વેલનાથ। તારીખ 1-2-2026 હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે। તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી ને મને ન્યાય અપાવવા માટે। જય કોળી સમાજ, જય કોળી સમાજ। આમ તો મને પણ બોલતા બહુ ઓછું આવડે છે, પણ જ્યારે તમારી જેવા સમાજના મિત્રો હોય ને ત્યારે હિંમત આવી જાય છે। ખરેખર કોળી ઉપર કાયમી થાય ગમે ત્યારે થાય। જ્યારે આ વસ્તુ બની ત્યારે મને હિરેનભાઈનો ફોન આવ્યો હતો। મને કે કાળુભાઈ આવું થયું છે અને માર્યો છે, જયદા છે, માર્યો છે। તો હું મારા ઘરના નીકળી ગયો હતો, એટલે વર્તેજ પહોંચ્યો તો મેં કહ્યું તું અહીંયા ઉતરી જા અને અહીંથી તું ટેમ્પમાં ગઈ અને મારે જવું છે। હું તરત ત્યાંથી નીકળી ગયો અને અમે અને કિશનભાઈને બધા ત્યારે ત્યાં નીકળ્યા અને ગયા પહેલા દિવસે જ્યારે આ શરૂઆત હતી ત્યારથી અમે કીધું છે અને વિડીયો જોયો છે કે જયરાજ આરોપી છે જ। તો જે આ સાવરવામાં જે આવે છે રાજકીય, ત્યારે આપણે સમાજમાં એક આપણામાં જનૂન હોય, લોહી હોય કે કોળીને કાંઈ થાય ને તો આપણને ગમે નહીં, આપણી પર જે થાય આપણને પસંદ હોય, પણ આપણા સમાજમાં કોઈ પર કાંઈ થાય ને એ તો આપણા બધા યુવાનોનું લોહી ગરમ થઈ જતું હોય। પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ભલે 21 દિવસ થયા, આજે 60 દિવસ થાય તો આનો ન્યાય આપણે લેવાનો છે। બાકી જો સરકારે ન્યાય નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે, જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે। પરંતુ એવું પણ હોય છે અમે ગમે એને મળીએ ને હું તમે કરી લીધું એમ। એટલે પરમ દિવસ જ એક બ્રહ્મ સમાજ બધા ભેગા થયા, હું ત્યાં ઊભા હતો એટલે એને મને એવું કીધું, મને કે કાલે જ તમારા કોળી સમાજની દીકરીને કે દરબારના દીકરાએ છેડતી કરી અને પછી પાછો સામેથી છોકરાનું માથું પાડી નાખ્યું મહુવાનો જાગતા। તો મેં એને કીધું બોલ નંબર લાવે કોણ છે, એટલે મેં જાગતા 2-3 જણને ફોન કર્યા। મેં કીધું આવું કઈ બન્યું છે, પણ ત્યાંથી કોઈ કહેવા તૈયાર નથી કે આવું વસ્તુ બન્યું છે। મેં કીધું બોલો અમે આવીએ। એટલે ખરેખર જો આવું બધું જે થતું હોય તો સહન કરવું ને એ પણ ગુનો છે। એટલે જે કાંઈ થાય એ આવે એ પહેલા વધારી લેવાનું, આપણને કોઈ મારે એ પહેલા આપણે એને મારી લેવાનું ગમે એ હોય, પછી જે થાય એ જોઈ લઈશું। થેન્ક યુ।